મારું નામ મિનલ દોશી છે। ત્યારે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમમાંથી અમને લોકોને અહીંયા રાજકોટની અંદર જે વર્ષોથી આપણે જે જૂનો લોકમેળો થાય છે એની અંદર અમને સ્ટોલ ફાળવવામાં આવ્યો છે। તો ત્યાં આગળ મારો મેઇન બિઝનેસ જે છે માટીનો છે। અમે લોકો માટીની બધી વસ્તુઓ બનાવીએ છીએ, તો અહીંયા માટીની બધી વસ્તુઓનું વેચાણ કરીએ છીએ। ઓલ ઓવર ઇન્ડિયાની અંદર અમે લોકો ભાગ લઈએ છીએ। જેમ કે માઇનોરિટી મિનિસ્ટ્રીનો અમે ધર્મથી જૈન છીએ, તો અમને લોકોને માઇનોરિટી મિનિસ્ટ્રીમાંથી ઇન્ડિયાની અંદર દરેક જગ્યાએ એક્ઝિબિશન થતા હોય છે, એમાં અમારો સ્ટોલ હોય છે। જેમ કે મૈસૂર, હૈદરાબાદ, નાગપુર, ઉદયપુર, ગોવા, આ બધી જગ્યાએ અમે લોકો ભાગ લેતા હોઈએ છીએ। આ સિવાય ઇન્ડેક્સ સી છે, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ છે, એમાંથી પણ અમને લોકોને સ્ટોલ ફાળવવામાં આવતા હોય છે। મારો મેઇન બિઝનેસ માટીનો છે, એટલે ગુજરાત માટીકામ કલાકારી બોર્ડ જે ગાંધીનગર છે એમાંથી પણ અમને લોકોને સ્ટોલ આપતા હોય છે। તો અમે લોકો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ સ્ટોલ મળતો હોય ત્યાં આગળ અમારી સાથે જે બહેનો જોડાયેલી છે એ લોકોને પણ રોજગારી મળે એ હિસાબથી અમારી પ્રોડક્ટ લઈ અને અમે વેચવા માટે જતા હોઈએ છીએ। મારું તો ચાલે છે, પણ મારી સાથે બીજી 15થી 20 બહેનો જે કામ કરતી હોય છે, જે લોકો બહાર નથી નીકળી શકતી, એ લોકો ઘરે રહીને નાનું મોટું કામ કરતા હોય છે। કેમ કે બધી વસ્તુ તો હું પોતે ના કરી શકું, કાચ ચોંટાડવાનું હોય, કલર કરવાની હોય, ડિઝાઇન કરવાનું હોય, તો એવી રીતે બહેનોને હું ઘરે કામ આપતી હોઉં છું। તો એ લોકો રોજનો પોતાનો જે ખર્ચો હોય એ નાનું મોટું કામ કરીને કાઢી લેતા હોય છે। જે બહેનો ઘરે આવીને કામ લઈ જઈ શકતી હોય એ લોકોને અમે લોકો ઘરેથી આપીએ છીએ। ન લઈ શકતી હોય, જે લોકોની પાસે વ્હીકલ ન હોય, તો એ લોકો અમે ઘરે બી પહોંચાડી દઈએ છીએ, અને એ લોકો જે પ્રમાણે કામ કરતા હોય, જે પ્રમાણેની મજૂરી લાગતી હોય એ પ્રમાણે એને મજૂરી આપી દેતા હોઈએ। હું એક લેડીઝ છું, તો મને ખબર છે લેડીઝને આજના જીવનની અંદર કેટલી બધી મુશ્કેલીઓ આવતી હોય છે। બહુ સારો એવો સપોર્ટ આપે છે। મેઇન વસ્તુ તો એ છે કે નરેન્દ્ર મોદી સાહેબનું જે મેઇન જે મુહિમ છે કે સ્વદેશી અપનાવો, તો એમને જે એક મુહિમ ચાલુ કરી છે એનાથી અમને લોકોને ઘણો બધો બેનિફિટ મળ્યો છે। જેમ કે એક્ઝિબિશનની અંદર સ્ટોલ મળતો હોય તો એક કે બે એવા હોલસેલના જો કસ્ટમર પકડાઈ જાય તો અમારે આખા વર્ષમાં કોઈ મેળા કરવાની જ જરૂર ન પડે। મેં નથી ભાગ લીધો, પણ સુરતની અંદર આવી જ રીતે સાયન્સ સેન્ટરની અંદર ઇન્ડેક્સ સીમાંથી એક્ઝિબિશન હતું, એમાં મારો સ્ટોલ હતો। લગભગ 200 જેટલા સ્ટોલ હતા। એમાંથી સુરતનું એક કસ્ટમર હતું, એ કેબીસીમાં ગયેલું હતું, તો મારો જે મુખવા સેટ જે હું માટીનો બનાવું છું, આખો ઇન્સ્ટ્રુમેન્ટલ સેટ આવે, એની અંદર ઢોલક, તબલા અને સિતાર આવે, એ કેબીસીમાં બચ્ચન સાહેબને ગિફ્ટ આપવા માટે લઈ ગયેલું હતું, અને એમને બી બહુ ગમેલી હતી એ વસ્તુ। એ પોસ્ટથી મને ઘણા બધા બેનિફિટ મળ્યા છે। જેમ કે નાના મોટા કોર્પોરેટ ગિફ્ટિંગ માટે થઈને પણ ઓર્ડર મળેલા છે કે તમારી વસ્તુ સારી છે તો તમે અમને લોકોને મોકલાવો, તો એમના થ્રુ પણ મને બીજા ઘણા બધા ઓર્ડર મળેલા છે। મારી મેઇન વસ્તુ એ છે કે હું જે કામ કરું છું ને મારી સાથે જે બધી બહેનો રહીને જે કામ કરે છે એ લોકોને ઘરે બેસીને કામ મળે છે, એ બહુ મહત્ત્વનું છે।